ઓમ શાંતિ। ચાલો આપણે આજે ચૂરમાના લાડવા બનાવવાના છે। 2 મિનિટ પહેલાં પ્યારા બાબાને પરમાત્મા શિવ બાબાને યાદ કરી લઈએ। ચાલો મિત્રો, હવે આપણે ભગવાનની યાદમાં જે પણ વસ્તુ બનાવી તે સરસ અને પ્રસાદ ગણાઈ જાય છે, મીઠી પણ લાગે અને પ્રસાદ ગણાઈ જાય છે કે આજે આપણે ભગવાનનો પ્રસાદ બનાવીએ છીએ। આમ પણ શ્રાવણીયો સોમવાર છે એટલે આપણે લાડવા બનાવવાના છે। તો અમે આ જાડો લોટ લીધો છે, જે આપણે કરકરો આવે એવો કરકરો લોટ છે। હવે આપણે પછી એની સામગ્રી જોઈ જોઈએ। કાજુ બદામ ને અખરોટ લીધા છે મેં, ગુંદર લીધો છે 2 ચમચી જેવો, અડધી ચમચી એલચી પાવડર લીધો છે અને લોટ બાંધવા માટે દૂધ લીધું છે અને મોણ દેવા માટે મેં ઘી લીધું છે, બરાબર। હવે આપણે એને ઘીનું મોણ દઈ દઈએ, બરાબર। તમારે તેલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો। મેં 4-5 ચમચી ઘી લીધું છે। હવે એને આપણે લોટ દૂધમાં બાંધવાનો છે। પહેલાં આપણે આને મોણ દઈ દઈશું આ રીતનું। જો આ રીતનું મોણ આપણું દેવાઈ ગયું છે। હવે આપણે એમાં દૂધ નાખીશું। તમારે પાણીમાં લોટ બાંધવો હોય તો પણ તમે બાંધી શકો છો, પણ દૂધમાં લોટ બાંધવાથી લાડવા એકદમ પોચા અને સરસ થાય, મીઠા ખાવામાં સ્વાદિષ્ટ બને છે। ચાલો મિત્રો, આપણો લોટ બંધાઈ ગયો છે અને આવી રીતે આ મૂઠિયા પણ બધાય વળાઈ ગયા છે, બરાબર। આવી રીતે તમારે મૂઠિયા વાળવાના છે। જો આપણે પહેલેથી તેલ મેં મૂકી રાખ્યું હતું, તેલ પણ આવી ગયું છે। જો મિત્રો, તેલ આવી ગયું હતું, આપણે પહેલેથી તેલ મૂકીને જ રાખ્યું હતું, લોટ બાંધવી ત્યાં તેલ આવી જાય એ રીતના આપણે તેલ મૂકી દેવાનું છે। જો આપણે આ મૂઠિયા પણ સરસ તળાવવા માંડ્યા છે। ધીમા તાપે આપણે આટલો ગેસની આંચ હાવ ધીમી રાખવાની, તો શું અંદરથી આપણા મૂઠિયા કાચા ન રહે, બરાબર, એ રીતના ચડી જાય સરસ। આ રીતના આપણા મૂઠિયા તળાય છે। બધા મૂઠિયા તળાઈ જાય પછી આ રીતનો આપણે ભાંગીને ભૂકો કરવાનો છે। થોડાક નાના નાના ટુકડા કરી નાખીએ એટલે ઠરી જાય અને પછી આપણે ચોપરમાં એને દળી લઈશું। પછી ગરમ છે, ગરમ નહીં દળવાના, ઠરી જાય પછી જ તેને દળવાના છે। મિત્રો, આપણે આ ગુંદરામાં હવે મૂઠિયા તળાઈ જાય પછી ગુંદર એ તળી લેવાનો છે। તો આપણો ગુંદર તળાઈને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે એને ડીશમાં કાઢી લેવાનો છે।
ચાલો દોસ્તો, હવે આપણે આ મૂક્યા હતા એને આપણે ભૂકો કરી વાળો છે, ભૂકો કરી વાળો છે. હવે આપણે ગોળ લીધો છે. ગોળ તમારે જેટલા લાડવાની ક્વોન્ટિટી હોય એટલો જ લેવાનો છે. આપણે તેમાં ઘી નાખીશું. ઘી પણ મેં મોટા 1.5 ચમચા જેટલું લીધું છે. જો તમારે લાડવા વધારે બનાવવાના હોય તો તમારે વધારે ઘીની જરૂર પડશે. મારે અત્યારે ઓછા બનાવવાના છે એટલે મેં ઓછો લીધો છે. આ રીતનો બધો ગોળ આપણો ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવવાનો છે. તમારે ખાંડમાં બનાવવા હોય તો તમે ખાંડમાં પણ બનાવી શકો છો. અમારે બધાને ગોળમાં ભાવે છે એટલે હું ગોળમાં બનાવું છું. જો ગોળ આપણો ઓગળવા માંડ્યો છે. હવે ગેસ ધીમો કરી નાખવાનો આપણે ઘડીક વાર. પછી આ રીતનો ગોળ આપણો ઓગળી જાય છે. જો ગોળ આપણો ઓગળી ગયો છે. હવે તેમાં ભૂકો હતો એ મિક્સ કરવાનો છે. આ રીતનો આપણો ભૂકો મિક્સ કરવાનો છે અને ગેસ આપણે બંધ કરી દેવાનો છે. હવે એમાં આપણે કાજુ બદામ હતા એ નાખી દઈશું અને જે આપણે ગુંદર તળ્યો હતો એ પણ મિક્સ કરી નાખશું અને એના આપણે હવે લાડુ વાળી લઈશું. તો આપણું બધું મિક્સ થઈ ગયું છે. જો તમને ગુંદર આખો ન ભાવતો હોય તો તમે મિક્સરમાં દળી અને પછી પણ તળી શકો છો. વળી ગયો છે. હવે આપણે એને એલચીનો પાવડર જે 1/2 ચમચી લીધો હતો એ એમાં મિક્સ કરી દઈશું. જો તમને આવી રીતના ભૂકો ભાવતો હોય તો તમારે આવી રીતે પણ લઈને ખાઈ શકો છો. મારે લાડવા વાળવાના છે એટલે હું તમને લાડવા વાળીને બતાવું. ચાલો મિત્રો, આપણા લાડવા તૈયાર થઈ ગયા છે, વાળી વાળ્યા છે બરાબર. હવે આપણે ખસખસ વગર તો લાડવા અધૂરા જ છે. જો મેં આમાં ખસખસ લીધી છે. હવે એમાં લાડવો આખો ખસખસવાળો કરી નાખવાનો છે. આખા લાડવામાં ખસખસ આ રીતની લાગે એ રીતનો લાડવો આપણે જોવો દેખાય છે તમને. ખસખસવાળા લાડવા તૈયાર છે. એવી જ રીતે આપણે બધા લાડવાને ખસખસ લગાડવાની છે. આ લાડવા બનાવતા લગભગ આપણને અડધી કલાકથી કલાક જેવી વાર લાગે, અડધી પોણી કલાક થાય છે લાડવા બનાવવા માટે. તમે પણ આ રીતે લાડવા બનાવજો. જો આ રીતે આપણા લાડવા ખસખસવાળા તૈયાર છે. દેખાય છે મિત્રો તમને? આપણા લાડવા તૈયાર છે. ચાલો આપણે હવે ભગવાનને ભોગ ધરાવીશું ને થાળ ધરાવી અને પછી જ આપણે લાડવા જમીશું. પહેલાં આપણે ભગવાનને ધરવાના છે.